જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો? હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આજે છે સેટરડે અને નક્ષભાઈને આજે રજા છે. ક્યાં ગયા નક્ષભાઈ? નક્ષભાઈ ગાયબ થઈ ગયા. અને આવું કંઈક છે ને સવારમાં જો ભાઈ આપણે બનાવીએ છીએ. કામ બધું થઈ ગયું છે અને આજે છે સૂપ, ભાત, રોટલી, દૂધી બટેટાનું શાક, મટર ટમેટાનું શાક, કાં તો પછી મેથી રીંગણાનું શાક. હવે જોઈએ શું કરીએ છીએ, હજી ફિક્સ નથી, પણ અત્યારે મેનુમાં સૂપ, ભાત, રોટલી ને એવું છે. તો જો ભાઈ આપણે સૂપ ગાળવાની શરૂઆત કરી દીધી છે. કંઈક છે જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો? હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આજે જો નક્ષભાઈ ને સન્ડે છે. હાય સન્ડે. હાય સન્ડે. કે હાય સન્ડે. જો ભાઈ આવું કંઈક છે અને જો ભાઈ મોર્નિંગ તો ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે. અમે લોકો ગયા હતા. અરે વાહ, લુકિંગ સો બ્યુટીફુલ, સો હેન્ડસમ લુક. આજે અમે ગયા હતા અમારા 11th ફ્લોર ઉપર. નેહાંટી છે એની ઘરે છે ગાયત્રી હવન હતો, કારણ કે એનો છોકરો 12th સાયન્સમાં છે, તો એને એડવાન્સમાં પ્રિપરેશન માટે અને ભગવાનની સ્તુતિ માટે એક આજે નાનકડો એવો હવન રાખ્યો હતો, ત્યાં ગયા હતા. એટલે આપણે થોડુંક લેટ થઈ ગયું છે. વાગ્યા છે 12:30 અને બસ જો માસીજીના બેસાડી દઈએ છીએ આપણે જમવા માટે. અને આજનું મેનુ સરસ છે અને નાનકડું છે, બહુ વધારે કંઈ બનાવ્યું નથી. સેવ બનાવીને રાખી છે, ડ્રાયફ્રૂટ્સ હજી નાખવાના બાકી છે. આમાં થઈ ગયું છે રાઈસ અને આમાં થઈ ગયું છે આપણું કોબીજ વટાણા બટેટા ટમેટાનું શાક અને ભાઈ રોટલી આપણે માંડીએ છીએ. બસ આટલું નાનકડું જ મેનુ છે. સો સ્વીટ. અહીંયા તવી મૂકી દીધી છે, બસ ફટાફટ રોટલી કરી લઈને. આ જો નવો પાટલો લઈ આવ્યા છે, ઓલો પાટલો આપણે તોડ નાખ્યો છે. તો ચાલો ફટાફટ રોટલી બનાવી લઈએ. यूं ही नहीं दिल लुभाता कोई, तेरा मुझसे है पहले का नाता कोई, यूं ही नहीं दिल लुभाता कोई, जाने तो या जाने ना, माने तो या माने ना, तेरा मुझसे पहले का नाता कोई, यूं ही नहीं दिल लुभाता कोई. બાય બાય ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. જો ભાઈ ફરીથી આવી ગયા છે આપણે કિચનમાં અને આપણે સરસ મજાની જો ભાઈ વડી બનાવી નાખી છે. એની જો ભાઈ મસ્તીની ક્રિસ્પી ને એવી મસ્તીની મને ભાવે છે ને એવી વડી બનાવીને મેં રાખી દીધી છે. હજી એક ડબ્બો ભર્યો છે, એ અંદર રાખી દીધો છે. બસ અત્યારે મોટો ડબ્બો ભરાઈ ગયો હશે અને અહીંયા જો આપણે બટેટા લીધા છે, આપણે બનાવશું આલુ પરોઠા. ચાલો ફટાફટ બનાવી નાખીએ. આપણા ગરમા ગરમ આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે અને જો ભાઈ આપણો મસાલો મસ્ત થઈ ગયો છે અને અહીંયા ઉતરે છે અને બસ જો માસીજીને બેસાડી જમાડવા. ફ્રેન્ડ્સ, જો ભાઈ આપણા આલુ પરોઠા ખાઈને નવરા થઈ ગયા છે ક્યારના. 10-15 મિનિટ તો રૂમમાં થઈ, કપડાં બપડા ચેન્જ કર્યા છે, તે છોકરાઓ જો રમે છે અને નક્ષભાઈ જો અહીંયા હજી સર્ચ કરે છે ને કેવો તે નાઇટ ડ્રેસમાં ટી શર્ટ પહેર્યું અને હું મારી દીકરી બેસી ગયા છે. કાદી કે જો ટંગ કાઢી, જો પાછી ટંગ. તો સારું આવું કંઈક છે. હજી ખબર નહીં, ચોખા અહીંયા લેવા ગયા છે કેયુરનેમાં, પણ હજી ખબર નહીં કઈ જગ્યાએથી લઈને આવશે, કારણ કે હજી સુધી આવ્યા નથી અને એ બહાર જ જમવાના છે. સાસુ સસરાને જમવાનું છે નહીં આજે. તો કંઈક છે. તો મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.